મિત્રો, શું તમારા બિઝનેસમાં લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે? બિઝનેસ ફાઇનાન્શિયલી સસ્ટેનેબલ નથી? ધંધામાં રોકડા દેખાતા નથી? તો તમારે સૌથી પહેલાં 3 ફેક્ટર ઉપર કામ કરવું જરૂરી છે. એ 3 ફેક્ટર કયા છે? તો પહેલું ફેક્ટર છે, તમારે તમારા બિઝનેસમાં ડેઇલી કેશ ફ્લો મેનેજ કરવો જરૂરી છે. બિઝનેસમાં ડેઇલી રોકડા કેટલા ક્યાંથી આવે છે અને રોકડા કેટલા ક્યાં જાય છે, જેનું એક તમે એક્સેલ ટ્રેકરમાં સાવ સિમ્પલ રીતે મેનેજમેન્ટ કરી શકો છો. બીજું ફેક્ટર છે, તમારા બિઝનેસમાં કન્ટિન્યુઅસ નવા કસ્ટમરનો ફ્લો ચાલુ રહેવો જરૂરી છે. એટલે કે નવી જે લીડ આવે છે એમાંથી પણ તમારે બિઝનેસ આવવો જરૂરી છે. અને ત્રીજું ફેક્ટર એ છે કે તમારા બિઝનેસમાં એક્ઝિસ્ટિંગ કસ્ટમર પાસેથી ઓર્ડર આવવા જરૂરી છે. એટલે કે એક્ઝિસ્ટિંગ કસ્ટમર પાસેથી રિપીટ ઓર્ડર આવતા હોવા જરૂરી છે. આ 3 ફેક્ટર ઉપર કામ આપણે કરશું એટલે કે તો તમારા બિઝનેસમાં સસ્ટેનેબિલિટી એટલે કે ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટીનો પ્રોબ્લેમ દૂર થશે. પણ એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે ઉધારીમાં માલ વેચતા હો તો નવા કસ્ટમરના ઓર્ડર આવશે, એક્ઝિસ્ટિંગ કસ્ટમર પાસેથી પણ રિપીટ ઓર્ડર આવશે, પણ જો એની પાસેથી સમયસર પેમેન્ટ નહીં આવે તો એનું સોલ્યુશન નહીં થાય. તો એનો મતલબ આપણે એમ કહી શકીએ કે તમારા બિઝનેસમાં તમારે સતત 2 ફેક્ટરી ઉપર કામ કરવું જરૂરી છે. એક કસ્ટમરની ફેક્ટરી અને એક કેશ ફ્લોની ફેક્ટરી. થેન્ક યુ.